બાવળા શહેરમાં મેડિકલ વેસ્ટથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। બાવળા શહેરમાં વારંવાર મેડિકલ વેસ્ટ મળી આવે છે અને ઘણી વખત તંત્ર દ્વારા નોટિસો ફાળવવામાં આવે છે, તેમ છતાં અમુક હોસ્પિટલ સુધરવાનું નામ જ નથી લઈ રહી। વાત કરીએ તો બાવળા શહેરના મુખીના ઢાળથી લઈને હાઈસ્કૂલ સર્કલ રોડ પર ઘણી વખત મેડિકલ વેસ્ટ મળી આવ્યું છે અને આ મેડિકલ વેસ્ટથી ત્યાંના સ્થાનિક લોકો હવે પરેશાન થઈ ગયા છે। મેડિકલ વેસ્ટ તે વિસ્તારમાં મળવો સામાન્ય થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આરોગ્ય વિભાગ દ્વારા ઘણી વખત નોટિસો દ્વારા અને મૌખિક કડક શબ્દમાં કહેવા છતાં પણ આવી ઘટના વારંવાર બનતી હોય છે। મંગળવારના રોજ સવારે ઉપર જણાવ્યા મુજબ તે રોડ ઉપર મેડિકલ દેખાતા ત્યાંના જાગૃત નાગરિકે મીડિયાને જાણ કરી અને મીડિયા કર્મચારીઓએ આરોગ્ય કેન્દ્રમાં જાણ કરતા આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ સ્થળ પર આવીને ત્યાંના મેડિકલ વેસ્ટના સેમ્પલો લીધા હતા। ત્યાં નજીક આવેલ સાઈ ઓમ હોસ્પિટલ, ઓર્થોપેડિક કેર હોસ્પિટલ, મહર્ષિ ઓર્થોપેડિક હોસ્પિટલમાં મેડિકલ વેસ્ટ બાબતે પૂછપરછ કરતા તેઓએ કહ્યું હતું કે અમારો મેડિકલ વેસ્ટ નથી તેવું જણાવેલ। ત્યાંના સ્થાનિકોને સંતોષકારક જવાબ ન મળતા આરોગ્ય વિભાગમાં લેખિતમાં અરજી કરવામાં આવી હતી। વારંવાર મેડિકલ વેસ્ટ જોવા મળે છે। ઘણી બધી સોયો, પછી કાચની બોટલો, એમાં નાના છોકરાઓ લઈને હાથમાં લઈને ફરતા બી હોય છે। ઘણી બધી ગાયો બી લખતી હોય, ગાયો બી ખાતી હોય છે। અહીંયા વારંવાર બધું જોવા મળે છે। આ બનાવ 5 થી 6 વખત બને છે। આરોગ્ય કેન્દ્રને પણ જાણ કરી છે, છતાં આનો કોઈ રસ્તો થતો નહીં। હવે મારી વિનંતી છે કે આમાં કડક કાયદો થવો જોઈએ અને ફરીથી આવો બનાવ બનવો ના જોઈએ। આજે રૂબરૂ સ્થળ તપાસ કરતા અમને બાયોમેડિકલ વેસ્ટ જે રસ્તા ઉપર પ્રાઇવેટ દવાખાના છે એ મહર્ષિ હોસ્પિટલની સામે, પછી ઓમ હોસ્પિટલની સામેની બાજુ જોવા મળ્યો છે। એ બાયોમેડિકલ વેસ્ટમાં નીડલ, સિરિંજો અને જે ઇન્જેક્શનોના વાયર જે હોય એ અમને જોવા મળ્યા છે। જે બાયોમેડિકલ વેસ્ટ ખરેખર ત્યાં નાખવો ના જોઈએ તેમ છતાં પણ ત્યાં નાખેલો જોવા મળ્યો છે અમને, અને તેના માટે કાર્યવાહીમાં તો અમારા તરફથી અમે ત્યાં દરેક દવાખાનામાં જઈને તપાસ કરી, સાહેબને પણ મળ્યા, તેમ છતાં પણ એમનું પણ એમ કહેવું છે કે આ જે બાયોમેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો છે તે અમારા કોઈ હોસ્પિટલનો છે નહીં। એટલે એના માટે અમે આગળ જે ડ્રગ ઇન્સ્પેક્ટર ખરા એમને આ બાબતે જાણ કરી, તો ડ્રગ ઇન્સ્પેક્ટર દ્વારા અમને એમ જણાવવામાં આવ્યું કે આ અમારે ખાલી ક્વોલિટી હોય એ જ તપાસ કરવાની થાય છે। એટલે ક્વોલિટી જો કોઈ ડ્રગમાં કોઈ એવી ક્વોલિટી આવી હોય તો અમે તપાસ કરવા માટે આવી શકીએ।